ધીમે ધીમે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે। ખાસ કરી અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં ડ્રગ્સના વધુને વધુ કેસો નોંધાઈ રહ્યા છે। સાથે યુવાધન પણ આ બરબાદી તરફ આગળ વધી રહ્યું છે। તેવામાં સુરત પોલીસે ડ્રગ્સના દૂષણ સામે હવે ટેકનોલોજીનો સહારો લીધો। પોલીસે એક એવું મશીન વસાવ્યું કે જે તેમને માત્ર 30 સેકન્ડથી 1 મિનિટમાં જણાવી દેશે કે આરોપીએ ડ્રગ્સ લીધું છે કે નહીં। સુરતમાં નશાખોરોની હવે ખેર નથી। ડ્રગ્સના દૂષણ સામે પોલીસ પાસે આવ્યું બ્રહ્માસ્ત્ર। ડ્રગ્સના નશેડીઓની તાત્કાલિક થશે ઓળખ। એક એવો મશીન કે જે માત્ર 1 મિનિટમાં આપશે રિપોર્ટ। ટેકનોલોજીના સમયમાં હવે સુરત પોલીસ પણ ટેકનોલોજીની સાથે ચાલી રહી છે। આ કહેવાનું કારણ એવું છે કે સુરત પોલીસ પાસે એવું મશીન આવ્યું છે કે જે નશો કરનાર વ્યક્તિની લાળથી કહી દેશે કે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી પોલીસે સ્પેશિયલ ડ્રાઈવની તૈયારીઓ શરૂ કરી, જે હેઠળ સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું। અગાઉ નશો કરનારા વ્યક્તિએ કોઈપણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને 7 દિવસમાં મળતું હતું, પરંતુ આ યુનિટ દ્વારા ₹15 લાખની કિંમતનું એક ખાસ મશીન વસાવવામાં આવ્યું છે, જેનું નામ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે। આ મશીનમાં આરોપી વ્યક્તિના લાળનું સેમ્પલ લેવામાં આવશે, જેનું ટેસ્ટ કરી મશીન માત્ર 30 સેકન્ડથી 1 મિનિટમાં પોતાનો રિપોર્ટ આપી દેશે, જેમાં પોલીસને જાણ થઈ જશે કે જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। આ મશીનનો ઉપયોગ સુરતમાં 31 ડિસેમ્બરને લઈને ચલાવવામાં આવતી ડ્રાઈવમાં પણ કરાશે, જેથી પોલીસ જે તે વ્યક્તિ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરી શકશે। અમારી પાસે એન્ટી ડ્રગ ટેસ્ટિંગ કીટ પણ છે, જેની કિંમત લગભગ 15 લાખ જેટલી થાય છે। આ કીટ જે છે એનો ઉપયોગ પણ નજીકના ભવિષ્યમાં અમે મોટા પાયા ઉપર કરવામાં છે। 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધીમાં ડુમસ રોડ ઉપર, વેડ રોડ ઉપર કે કોઈ પણ જે છેવાડાની જગ્યાઓ છે સુરત શહેરની, જે ફાર્મ હાઉસો આવેલા છે, ત્યાં અત્યારથી જ અમારી હ્યુમન ઇન્ટેલિજન્સ કાર્યરત થઈ ગઈ છે। અમે સતત માહિતી મેળવવામાં વ્યસ્ત છીએ। આ મશીનને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે। આ મશીનને વિદેશી કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આ મશીનની ખાસિયત છે કે તેને સરળતાથી ક્યાંય પણ લઈ જવામાં આવી શકે છે। આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને ચલાવવું પણ ખૂબ સરળ છે। મશીનની સાથે એક કાર્ટેજ આવે છે। પોલીસને કોઈ વ્યક્તિ પર ડ્રગ્સના સેવનની શંકા હોય તો તેના મોંમાંથી લાળનું સેમ્પલ લે છે। તે સેમ્પલને આ કાર્ટેજમાં મૂકી તેને મશીનની અંદર ઇન્સ્ટોલ કરી દે છે, જેથી માત્ર 60 સેકન્ડમાં નશા અંગે ખબર પડી જાય છે। જ્યારે સુરત શહેર 31ની ઉજવણી અનેક યુવાધનો કરતું હોય છે અને સુરતમાં અનેક જગ્યા પર અલગ ઠેર ઠેર ઠેકાણે ડીજે પાર્ટી એવી યોજાતું હોય છે, ત્યારે જોવા મળે છે કે અમુક જણા નશો કરીને, કે અમુક જણા દારૂ પીને, કે અમુક જણા ડ્રગ્સ ચરસ જેવા તત્વો એવું સેવન કરીને રોડ પર, રસ્તા પર આવીને અસામાજિક તત્વો હુકમ મચાવતા હોય છે। ત્યારે આ મશીનથી 30 સેકન્ડમાં જ માત્ર રિપોર્ટ આવી જશે અને આવા તત્વોનો ખેર નહીં પોલીસ દ્વારા કરવામાં આવશે। આવનારા સમયમાં કેટલાય એવા ગુનાઓ જે બી થતા હશે ડ્રગ્સના કારણે, એના તરત જ વિથિન 30 સેકન્ડમાં જે રિઝલ્ટ આવશે, તેથી આવનારા સમયમાં 31 ને આવા જેવા કાર્યક્રમમાં પોલીસને તરત જ સફળતા મળશે। જો કોઈ વ્યસન કરેલો હશે કે કોઈ ચરસ કે ડ્રગ્સ લીધેલો હશે તો તરત જ, અને આવનારા સમયમાં ચોક્કસ નશાબંધી અને ડ્રગ્સ નાબૂદ સુરતનું જે આપણું મિશન છે એમાં ચોક્કસ 100% સફળતા મળશે। મહત્વની વાત છે કે 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રેવ પાર્ટીઓ કે પછી અલગ અલગ જગ્યા પર ફાર્મમાં થતી પાર્ટીઓની સંખ્યા વધતી હોય છે। ઘણી જગ્યાઓ પર તો ડ્રગ્સની સાથે દારૂની મહેફિલો પણ થતી હોય છે। ત્યારે આવી જ પાર્ટીઓ સામે કાર્યવાહી કરવા માટે સુરત શહેર એસઓજી દ્વારા 31ના 28 દિવસ પહેલા જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સુરત એસઓજી દ્વારા પોર્ટેબલ મોબાઈલ ડ્રગ્સ સ્ક્રીનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે। આ મશીનને સાથે રાખીને જ અલગ અલગ જગ્યા પર થતી પાર્ટીઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। સાહિલ જગતાપ, GSTV, સુરત।